હા, કાર્ય આપણે જે કાર્યનું સૂત્ર શોધ્યું કે કાર્ય એટલે વર્ક, એનું સૂત્ર ગતિમાં આવી રીતે આવ્યું કે એમ વી સ્ક્વેર, અને એટલે એ શું કે છે, આ કાર્ય કરવા માટે તમારે જે શક્તિ જોઈએ એ બે સરખી જ થાય. એટલે આ શક્તિ, આ કાર્ય કરવા માટે એટલી જ શક્તિ જોઈએ જેટલું કાર્ય કરવા માટે. એટલા માટે આ શક્તિનું વ્યાખ્યા એને ઈ અને આ કે, અહીંયા એને જે ખાલી કે આપ્યું છે, આ જે આપ્યું છે એ ખોટું છે, કારણ કે એને પેલામાં એટલે ઈ કે બરાબર 1/2 એમ વી સ્ક્વેર એવું સૂત્ર થાય. ઈ એટલે કંઈક, એટલે કે આ જે ગતિ શક્તિ છે, કાઇનેટિક એનર્જી છે, એનું આ સૂત્ર થાય. એટલે આપણે એનર્જી શોધવી હોય તો કાર્ય શોધવું પડે. કાર્ય શોધવું હોય તો આપણે બે વસ્તુ ખબર હોવી જોઈએ, કે એનું દળ ખબર હોવી જોઈએ, એટલે વજન હોવું જોઈએ, અને કેટલી ગતિ કરે છે. એટલે હવે આમાં આપણે એઝ્યુમ શું કર્યું હતું, આ જ્યારે ગતિ શોધી ત્યારે જો યુ ઇક્વલ ટુ 0 એવું સિલેક્ટ કર્યું હતું. એટલે કે વસ્તુ પહેલા વસ્તુ સ્થિર હતી અને ત્યાંથી v ની ઝડપે જાય છે. આ કાર હતી, કાર પહેલા સ્થિર હતી અને ત્યાંથી તમે v ની ઝડપે જો જતી હોય, જ્યારે v ની ઝડપ એને આમાં આવી જાય ત્યારે જે કાર્ય થયું, આ કાર અહીંયા પહોંચી, એ કાર્યને આપણે શોધવું હોય તો 1/2 આ કારનું વજન ગુણ્યા જે ઝડપ છે એનો સ્ક્વેર થાય. એટલે આટલું કાર્ય થયું. એટલે આ પોઝિટિવ, એટલે કાર જે દિશામાં ખસે છે એ દિશામાં. પણ જ્યારે કારને આપણે ઊભી રાખવી હોય ત્યારે આથી ઉલટી ક્રિયા કરવી પડે. જો આપણે બ્રેક આપીએ તો કે આ વી ઝડપે જાય છે અને ફીરીએ ત્યારે એની શૂન્ય ઝડપ થાય છે. બરોબર? તો આ કારને ઊભી રાખવા માટે જે બ્રેક આપીએ છીએ એ આપણે એક જાતની શક્તિ આપીએ છીએ, અને એ શક્તિ આપણે શોધવી હોય તો આ માઇનસ એમ વી સ્ક્વેર થાય, એટલે ઉલટી થાય. એટલે એટલી શક્તિ આપણે આ પેલાની જે કારની હતી આપણે લઈ લીધી. એમ ટૂંકમાં પેલી કારને ચલાવવા માટે જેમ પેટ્રોલ પૂર્યું આપણે એને કાર ચલાવી તો એનર્જી આપણે કારને આપી, એટલે એ પોઝિટિવ થઈ. બ્રેક આપી ત્યારે કારની જે શક્તિ હતી એનામાં સંગ્રહ કરેલી, કારણ કે ઝડપથી જતી હતી ત્યારે એક જાતની એનામાં એનર્જી હતી ને, એ એનર્જીને 0 ઉપર લાવ્યા તો એ બે સરખી થઈ. એટલે આ બે આ એકને એક સૂત્ર બંને રીતે વપરાય, કે આ પોઝિટિવ એની દિશામાં જતું હોય ત્યારે, અને એનાથી ઉલટી દિશામાં આપણે જ્યારે બળ આપ્યું ત્યારે એ નેગેટિવ થાય. હવે ધારો કે કાર સ્થિર અને પેલી હતી, એને બદલે શું કહે છે કે હવે કે ધારો કે કાર ગતિમાં હોય, એટલે આજે મિનિટ, એટલે ત્યારે શું થાય, આપણે એક 0 થઈ જાય બંને એવું ન થાય. આપણે આ જે સૂત્ર છે, આજે અહીંયાની ગતિ કંઈક યુ હતી, આ યુ હતી, એટલે કાર ચાલતી હતી, આપણે એને વધારે ગેસ આપ્યો તો આ જે બે વસ્તુ છે એ જે આપણે વધારાનું કાર્ય જે કર્યું, જે શક્તિ આપી, એ આ જ સૂત્ર કે આ ડબલ્યુ છે કાર્ય, એના બરાબર શું થાય કે આ જે અંતિમ 1/m v સ્ક્વેર, અને એમાંથી જે શરૂઆત બાદ કરીએ તો 1/b એમ યુ સ્ક્વેર. આપણે આ શક્તિનું આટલું 1/2 એમ, અને પછી જે વેલોસિટી હોય એ બાદ, તો આટલી જે શક્તિ આવી, આપણે એને સૂત્ર પાછું મૂકે છે કે એમ એસ, આપણે 2as હતા ને, એમ
કંઈ નહીં, એટલે આ રીતે આપણે ડાયરેક્ટ જ જોઈ શકીએ કે એની અંતિમ શક્તિ છે mv સ્ક્વેર થાય માઇનસ શરૂઆતની થાય એ બંનેની બાદબાકી કરી આપણે એડિશનલ કંઈક બીજો ફોર્સ આપ્યો હોય. અને જો આ જે પૃથ્વીનું પાસે ચંદ્ર ફરે છે એમાં યુ ને વી છે, યુ જેટલો જ વી છે, તો આની આ જે યુ બરાબર બે સરખા હોય તો શૂન્ય થઈ જાય, એટલા માટે એનું જે કાર્ય છે એ 0 થઈ જાય. એટલે આટલી વસ્તુ મારે ખાલી એમાં ઉમેરવાની હતી કે આપણે કાલે કર્યું ત્યારે એક જ દાખલો લીધો તો આ 3 કન્ડિશન નહોતી લીધી કે ભાઈ બ્રેક આપીએ ત્યારે શું થાય, અથવા તો ગતિમાં હોય ત્યારે વધારે પેલો ફોર્સ કરીએ તો શું થાય, એના બધા દાખલા થયા. હવે આપણે સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ, તો એ પોટેન્શિયલનું એટલે કે આપણે સ્પ્રિંગ હોય, સ્પ્રિંગનો દાખલો આપે છે. હવે એનું સૂત્ર આવશે નવું કે આણે બહુ ડિસ્ક્રિપ્શન લાંબુ કર્યું છે, એટલે એને બદલે હું તમને સીધો પેલામાં જ લઈ જાઉં